જય સિયારામ મિત્રો. આજે હું આવ્યો છું બગદાણા ગામે. જે બગદાણા ગામના જૂના ભજનીક, જેના ભજન ભજનદાસ બાપા પણ સાંભળતા એવા નંદરામ બાપુ ગોંડલિયા આપણે હારે છે અત્યારે. તો આપણે અત્યારે નંદરામ બાપુ ગોંડલિયા સાથે થોડીક ચર્ચા કરશું. બાપા સીતારામ. સીતારામ બાપુ. બાપા સીતારામ. મેં બાપુ સાંભળ્યું છે અને ઘણા વિડીયોમાં પણ જોયેલું છે કે ભજનદાસ બાપા તમારા ભજન સાંભળતા અને તમને ભજન ગાવાની પ્રેરણા પણ બાપાથી મળેલી છે. એ વાત સાચી છે? આવો સાચી વાત છે. હા, 100%ની વાત છે. 100%ની વાત. એટલે આમ શરૂઆત ક્યાંથી કરી હતી તમે પહેલી વાર જ્યારે બાપાએ ભજન અમારા સાંભળ્યા હોય? અને એમાં મને બગદાણા મારા બાપુજીનું નામ કાલિદાસ બાપુ. અમે એના 6 દીકરા, બધા ભજન ટોટલી બધા ગાય વગાડે. એમાં ભજનદાસ બાપુને એકવાર એમ થયું કે કાલિદાસ તારા નાના નાના છોકરા છે તો તારે શું જોઈએ છે માંગી લે. બંડી જોતી બંડી આવે, રૂપિયા રૂપિયા. અરે બાપુ મને કાંઈ ન જોરા છોકરા નાના છે ને તે કોઈ કામ સાગર ને કોઈ તબલું છે ને બે આપો ને તો કંઈક શીખે. ત્યાંથી આ શરૂઆત થઈ. લઈ જાય કે બે એમ થતા થતા ભજનદાસ બાપા શનિવારના ભજન રાખે એટલે મારા ગામના બધા જગમ દાદા, ગોગા દાદા, બ્રાહ્મણો, સોનાભાઈ રબારી જેવા કે કાલિદાસ બાપુ, માવજીભાઈ, બેસરભાઈ, ભોળાભાઈ રબારી, માધવભાઈ તનજી, રજુભાઈ તનજી, મોટાભાઈ તનજી, કાના દાદા બાબર, રામભાઈ બાબર અને નાનજીભાઈ બાબર. આ બધા બીજા વગાડે ભજનો ગાય. જગન બાપુ અને ઈશુભાઈ સાહેબ મોટા દાદા ભાઈ. હવે પાંચમ કરે મોટા દાદા અર્જુન દાદાના ઘેરે હતા. બનગત બાપાનો ખર્ચો પાંચમ ભજન. કારણ કે પાંચમને દિવસે લાભભાઈને મોકલે અમેરિકા એને પાંચમ શરૂ કર્યું. હવે એમાં ગાતા 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 બધા બબે ભજન ગાવા. બાપુ હોવે આમ કોટકાને એમાં કઈ ભૂલ થાય ગયા હોય તો આમ લાગી જાય. આ છોકરો સારું કરે છે પણ કડી ખાઈ ગયા ભૂલી ગયો. ભૂલે એવું બતાવો ઉમેર કરાવે એકની ભૂલ નો ખાતો એ ભજનો ગાતા હવે 2-2:30 વાગ્યા સુધી. પછી દૂધ પાક ખરે બાપા સફરજન બધા નાસ્તા આપે, થાળી કરે. એવા માટે હું હીરા ગામમાં આવી ગયો સુરત. નંદો તમારો બતાતો કેમ નહીં કે બાપા મારા બાપુ છે હમણાં ભાઈઓ ને છોકરાને કે આવતો શનિવાર તબલા વગાડે ગાય તો બાપુ એ ત્યાં ભૂલી ગયો છે કે રખડવા સુરત બાજુ. કેમ જાણ્યું તો કે આ હીરા શીખવાય ગયો પટેલ ને. તાતા તાતા એમાંથી બંધ આપવાના દેવ સત્યાના હમા સાહેબ મેળવ્યા. એમાં ઉછીના પૈસા લઈને સીધો હું બોલતા રાતો રાત બાપા પિતા છે આખો આશીર્વાદ માણસી કરાઈ ગયો. હવે કાર્તિક માગશે ને પોહ મહિના બાપા દિવસ થઈ ગયા. પોહ મહિના પેલી વરસાદ હોય બાપાને નિષ્કાર બધું ભાઈ કીધું બધી કાકા અમે યાદ કાકા ઝાડવાઈ પણ રોયા છે અને વરસાદ આવ્યો. પોહ મહિના વરસાદ પડ્યો નથી ના આ એક ઘટના દર્શન કર્યા. નિષ્કાર પૂરો સુતાવી બધા સાંજા કર્યા. ભૂમથી જગ્યા નૂતન નહોતો કે તારી મારા બાપુ થી મારા બાપુ કે તું ભાગી જા ને આમ તને ખબર પડી અત્યારે આ સંખ્યા આવડતું બધું આપી ગયું અને દ્વારિકાથી દિયારામ બાપુ આવ્યા એટલે એને કાન પર પ્રોગ્રામ થાય ના બગદા પેલો બાપા પીછડી સદગુરુ શાહ શંકરાચાર્ય કરાવે શાહ શંકરાચાર્ય જગતગુરુ મંજી દાદા ને વયો અને
દયારામ બાપાએ કીધું કે નંદા ભજન શરૂ કરજે, પેલા ધૂન ગા, પછી ભજન ગાયા. એક ફરીના 32 ભજન ગાયા. વિદ્યા દેખો અવાજ ભરી ગયો. દયારામ બાપાએ રાજી કર્યા, બધા જમાડ્યા, સાધુ સંતોને દક્ષિણા આપી. જગતગુરુ શંકરાચાર્યજી મહારાજોને દક્ષિણા વિસ્તારનો ટોટલી યોજીભાઈ વહીવટ કરી નાખ્યો. એ પછી દયારામ બાપા ઘણી વાર તિથિ કરે એટલે ભજન ગાય. એ પછી મને કાન પર બોલે છે, કાન પર વહી ગયું. ને ભાતીજી મારા તો નદી છે ત્યાં ભજન રાખ્યા, મેં જમાડ્યા, હવા બુદ્ધિ એક કરતા. ત્યારે દયારામ બાપને બોલ્યા, પણ એમ કહેતો કે નંદો ગાંધો છે, નંદો આવો, નંદો પડીકા છોડે છે વાતુના. પણ હકીકત છે આ મારા આ છોકરો ભજનદાર બાપુના પડામાં આજે રેલો છે, મોટ છે, પાકી વાત આ જ સમજાણું છે. આ છોકરા માથે બહુ રણ કૃપા છે ભજનદાર બાપા. તો આજે કોઈ પણ ફેસબુકમાં કે સ્ટેજ પ્રોગ્રામ છે કે કલાકારો કે બધા આપણને માન સન્માન આપે છે. જેવા કે મોરે બાપુ મને મળી ગયા હોય તો મને આદર ભાવ આમ કરે બાપુ, નકર મને એમ ન કરે તો હાલે. એટલે આપણે તો એના છોકરા છીએ અને મારો મોહાળ છે, મારો મામા થાય મોરેલ બાપુ હરિયાણી ફરી હું કોણ નથી. છતાંય આપણને એમ આદર ભાવથી મોરેલ બાપુ જેવા જો આપણું સન્માન કરતા હોય તો આપણી જિંદગી ધન્ય છે. એમ કે કંઈક કર્યું છે, કંઈક બાપાએ આપ્યો, કંઈક આશીર્વાદ. બીજા એક અમારે હરદ્વારગીરી બાપુ કોરિયા હતા, પછી સાધુ હતા વડાઈ વાળા બાપુ. તો વાસુદેવગીરી બાપુ એના ચેલા. નંદરામ को बुलाओ भजन रखना है, नंदराम को बुलाओ. क्या હું છે કલાકારો જેવી એમ લાગે છે નંદરામ ની નંદરામ છે કેવું છાયા પાડી દેવે છે, સાલા જમાવટ કરી દેવે કે સાધુ સંતો પર હિલાઈ દેવે કે वो तो नंदराम कर सकता है. આ વાતની બાપુને છે, બાપુ દેવ થઈ ગયા. પણ મેં બહુ ભજનો કોરિયામાં ગાયા. સાધુ સંતોની કૃપાથી આપણે આજની તારીખમાં સારા સારા સ્ટેજો આપણને મળે છે. આ ઉપરાંત પણ હતું, પણ છતાંય હીરામાંથી નીકળી ગયો, ભણવામાંથી નીકળી ગયો અને હું આ લાઈનમાં ચડ્યો. અને મારું હકીકતે નામ, આપણું નામ તો પાડે આપણી ફઈ હોય. મારી ફઈએ નામ નથી લઈ, મારું નામ હરકુવરગીરી બાપુ ભાઈ વડાઈ વાળે. એ કૌશિક કાકા નારાયણ ગીરી રખો. મારા બાપુ કે કઈ અતીતમાં થોડો દેશ નહીં વિષય મને માર્ગી છે તો નારાયણ દાસ રાખ. એ નારાયણ દાસ ગુણાઈ ગયું. સ્ટેટ સર્ટિફિકેટમાં એક સર્ટિફિકેટ છે મારું આજથી 46 એમાં નારાયણ દાસ છે. પછી નંદરામ આવ્યું, સાધુમાં પછી નંદરામ ગોનોલી આવ્યું. તો ઘણી બધા ભીમદાસ બાપાની વાતો છે કે ભીમદાસ બાપાએ એકવાર એમ કીધું, છોકરા આપણે કોળામાં જાવ. અમે બધા તૈયાર થઈ ગયા. પછી મારો મુંડો હાલો બાપા 5 મેં બત્તી આવતી પહેલા ટપા પૂના ટપા દાદા એને બત્તી લીધી, લાખાભાઈ બાપ 2 બત્તી લીધી અને 4 મેન્ટર લીધા. ખરી નો થાય ને એટલે બાંધી લીધી. એ સમયમાં લાઈટ બાઈટ કઈ હતી ને. હવે ડુંગરો તો બધા અમે સડી ગયા. હવે અમારી એને કાનાભાઈ બાબત ઢેપ લાવ્યા ભજન ગાય રામસાગર. એ સડી શકે નહીં. એટલે ભાઈ કાનાભાઈ તો એઠે છે તળિયે બાપુ, આનું શું કરું? અરે આગળ સડી જાય ક્યાં શકાનો તો કે એઠે તળિયે છે. ત્યારે બાપાએ